પણ એક સ્ટોક છે કે જે આજે હાઇલાઇટ ઓફ ધ ડે બની રહ્યો છે. નામ છે બજાજ ઓટો. આજે ફાઇનલી એક સપોર્ટ લઈને આગળ આવવાની કોશિશ થઈ રહી છે. તમને યાદ હશે કે પાછલા 4-5 દિવસમાં ટુ વ્હીલર સ્પેસમાં સૌથી વધારે પિટાઈ બજાજ ઓટોની થઈ હતી. ફાઇનલી સપોર્ટ લેવાની કોશિશ કરી રહ્યો છે. જઈએ યોમિક પાસે, સમજીએ ચાર્ટ્સ પર શું ફોર્મેશન બની રહ્યા છે. યોમિક, જણાવો, બજાજ ઓટો આજે કંઈક તો બસ બનાવી રહ્યો છે. જી યસ, આપણે બજાજ ઓટો જોઈએ તો વન વે આપણને જ્યાં સ્ટોકમાં કરેક્શન જોવા મળ્યું છે. આ તમે નજર કરી શકો કે આપણને જે ડેઇલી ચાર્ટ છે કે ડેઇલી ચાર્ટમાં એક સમયે જે 9200ના જે લેવલ બન્યા હતા ત્યાંથી વન વે આપણને સ્ટોકમાં વેચવાલી જોવા મળી હતી અને હવે ફાઇનલ અહીંયાથી આપણને એક સપોર્ટ મળતો જોવા મળ્યો છે. જે લેવલ ઓલમોસ્ટ આપણને 7200થી 7300 હતો કે જ્યાંથી અહીંયાથી આપણને સ્ટોકમાં સારો એવો સપોર્ટ મળ્યો છે. હવે આપણે નજર કરીશું તો બુધવારના દિવસે અહીંયા એક સારી એવી તેજી આપણને જોવા મળી, પરંતુ ગઈકાલે આપણે જોઈએ તો ઓલમોસ્ટ ફ્લેટ આજુબાજુ કારોબાર જોવા મળ્યું. પરંતુ હવે સારી વસ્તુ એવું છે કે આજે એકદમ સ્ટ્રોંગ વોલ્યુમ સાથે અહીંયાથી આપણને બ્રેકઆઉટ જોવા મળી રહ્યું છે અને ગઈકાલની જે કેન્ડલ છે એને સારી એવી તેજી જોવા મળી. અને ગઈકાલની કેન્ડલને પણ હું નેગેટિવ નહીં કહું, કારણ કે ગઈકાલનો જે લો હતો એની ઉપર જ આપણને કારોબાર બંધ થયો હતો. એટલે કે ગઈકાલની કેન્ડલનો ફોલો કેન્ડલ જોવા મળી છે અને સારી એવી તેજી અત્યારે આપણને જોવા મળી રહી છે. અને અત્યારે આપણે લેવલ પણ જોઈએ તો 7600 ઉપર કારોબાર કરી રહ્યો છે અને ઓલમોસ્ટ 2% ની તેજી છે. અને હવે આપણે આવો જો ઇન્ટ્રાડેમાં એક વખત નજર કરીએ તો ઇન્ટ્રાડેમાં 5 મિનિટના ચાર્ટમાં પણ એક વખત આપણે નજર કરીશું તો ત્યાં પણ આપણને વન કેન્ડલ બાય સેકન્ડ કેન્ડલ, સેકન્ડ બાય થર્ડ કેન્ડલ સારી એવી અપમૂવ આપણને બતાવી રહી છે. એટલે કે સારી એવી તેજી આપણને અહીંયાથી જોવા મળી રહી છે. આ તમે જોશો કે આજે ઓપન થયા બાદ 1, 2, 3, 4 એટલે કે 4 કેન્ડલ અહીંયાથી સારી એવી તેજીમાં જોવા મળી છે. એક પણ કેન્ડલ આજે નેગેટિવ નથી બની રહી, જે સારી એવી અહીંયાથી કહી રહી છે. એટલે સ્ટોકમાં આજે ક્યાંક ને ક્યાંક આપણને મજબૂતી જોવા મળી રહી છે અને આ મજબૂતી મને એવું લાગી રહ્યું છે પર્સનલી કે આપણને અહીંયાથી 7700 સુધીના લેવલ પણ જો આજે આવે તો કોઈ નવાઈ ના કહેવાય, કારણ કે આ સ્ટોક ખાસે એવો અહીંયાથી આપણને ઘસાયો છે. એટલે સ્વાભાવિક છે કે અહીંયા આપણને આજે સારી એવી બીજી 100-150 પોઈન્ટની અપમૂવ જોવા મળી શકે છે. અને જો આવનારા દિવસોની જો વાત કરું તો આપણે ખાસ કરીને એક વખત લેવલ પણ તમને બતાવી દઉં તો જે 7200 આજુબાજુ જે આપણે જે લો બન્યા હતા ઓલમોસ્ટ, એ તમારી ખાસ કરીને આપણે સપોર્ટ તરીકે આપણે જોવાનું રહેશે. અને ઉપરની તરફ એક વખત આપણને 8000 સુધીના લેવલ પણ જોવા મળી શકે છે, કારણ કે આ જે વન વે તમને વેચવાલી જોવા મળી છે. સ્ટોકના ઓવરઓલ જે ઇન્ડિકેટર પણ ઓવરસોલ્ડ હતા અને સ્વાભાવિક છે કે ક્યાંક ને ક્યાંક અહીંયાથી આપણને એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી જોવા મળી અને આજે આપણને સારી એવી મજબૂતી જોવા મળી રહી છે. અને આ મજબૂતી આજની આપણને બતાવી રહ્યું છે કે આવનારા દિવસોમાં અહીંયાથી આપણને 8000 સુધીની પણ અપમૂવ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. એટલે ઓવરઓલ આપણે આ વાતથી બજાજ ઓટો કે જેમાં તમારે ખાસ કરીને 7200 છે જેને સપોર્ટ તરીકે ધ્યાન પર રાખવાનું છે અને આવનારા દિવસોમાં 8000 સુધીની આપણને અપમૂવ જોવા મળી શકે છે. યસ, ઓકે. સો આ છે બજાજ ઓટોના ચાર્ટ્સ. યોમિક, આભાર આપનો અમારા સાથે જોડાવા માટે થઈને.